ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર 7માં આગળ વધીએ. સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. એમાં જુઓ, અ સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ ઇઝ શોન ઇન ફિગર 7.5. આ 7.5 ફિગર આપેલી છે, એમાં આપણે જાવાનું સ્ટ્રક્ચર આપેલું છે. હિયર ટેક્સ્ટ ઇન એંગલ બ્રેકેટ્સ, આને એંગ્યુલર બ્રેકેટ્સ કહેવાય, આને એંગ્યુલર બ્રેકેટ્સ કહેવાય, is used to as a placeholder that describes something actual we need to type while writing actual program. અહીંયા એંગલ બ્રેકેટમાં આપણે આપણા જાવા પ્રોગ્રામનું એકચ્યુઅલ વસ્તુ અથવા તો એકચ્યુઅલ પ્રોગ્રામ લખવાનો છે. The definition of the method અથવા તો એને ફંક્શન કહી શકો. ઇન જાવા કન્સિસ્ટ ઓફ ફંક્શન હેડર ટુ સિક્વન્સ ઓફ સ્ટેટમેન્ટ એન્ક્લોઝ બિટવીન બ્રેસીસ. આ કરલી બ્રેકેટ્સ છે. કરલી બ્રેકેટ્સની અંદર આપણે ફંક્શન અને મેથડ અથવા તો જાવા પ્રોગ્રામની ડેફિનેશન લખી શકીએ. જોઈ લો, અહીંયા પબ્લિક ક્લાસ, અહીંયા આપણું એકચ્યુઅલ વસ્તુ પ્રોગ્રામ લખવાનો, અને પછી કરલી બ્રેકેટ્સમાં ડેફિનેશન લખી શકો, ફંક્શન લખી શકો અથવા તો મેથડ લખી શકો. આ તો ડાયાગ્રામ અથવા તો આની ફિગર કહી શકો તમે. હવે જોઈ લો, એનું અહીં ડિસ્ક્રિપ્શન આપેલું છે. ક્લાસ નેમ ઇઝ ફર્સ્ટ લાઇન નેમ ઓફ ધ ક્લાસ હેવિંગ મેઇન મેથડ. અહીંયા મેઇન મેથડ, અહીંયા આપણે ક્લાસનું નામ લખી શકીએ, બરાબર. સેકન્ડ વન, વેરિયેબલ એન્ડ મેથડ ડિક્લેરેશન આફ્ટર ધ બિફોર મેઇન મેથડ ઇન ઓપ્શનલ. મેઇન મેથડ હોય એની અંદર આપણે આપણા વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. ઈચ પ્રોગ્રામ મસ્ટ હેવ અ વન ક્લાસ ધેટ કન્સિસ્ટ પબ્લિક મેથડ મેઇન. જાવા પ્રોગ્રામની અંદર એક એવો ક્લાસ હશે જે મેઇનની અંદર હશે, બરોબર. મેઇન વસ્તુ જરૂરી છે અને એક ક્લાસ તો હોય એ કમ્પલસરી છે. જાવા ઇઝ ફ્રી ફોર્મેટ લેંગ્વેજ. જાવા છે એ કેવી લેંગ્વેજ છે? તો કે ફ્રી ફોર્મેટ લેંગ્વેજ છે. વી કેન રાઇટ ધ એન્ટાયર પ્રોગ્રામ ટુગેધર સિંગલ લાઇન as far as it is concerned. However, layout is important to human reader. હવે તમને એમ થશે કે ફ્રી ફોર્મેટ એટલે શું? ફ્રી ફોર્મેટ એટલે કે આ આખો પ્રોગ્રામ તમે એક જ લાઇનની અંદર લખો તો બી ચાલે, એનું આઉટપુટમાં કોઈ ફેરફાર થાય નહીં. એ કોડિંગ પર મહત્વનું, એનું ફોર્મેટ પર મહત્વ નથી ધરાવતું, એનું કોડિંગ ઉપર મહત્વ ધરાવે છે. કોડિંગ તમે લખેલું છે, એનું આઉટપુટ એના ફોર્મેટ પર ડિપેન્ડ રહેતું નથી. એક જ લાઇનમાં આખો પ્રોગ્રામ લખી નાખો તો બી ચાલે. હવે આપણે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ કમ્પ્લીટ કરી અને ડેટા ટાઈપ તરફ આગળ વધીએ. ડેટા ટાઈપ. ડેટા ટાઈપ ડિટરમાઇન્સ ધ રિક્વાયર્ડ મેમરી સાઇઝ, ટાઈપ ઓફ વેલ્યુ, રેન્જ ઓફ વેલ્યુ એન્ડ ટાઈપ ઓફ ઓપરેશન ધેટ કેન બી પરફોર્મ. ડેટા ટાઈપ એટલે શું? તો ડેટા ટાઈપ એટલે તો ફર્સ્ટ ઓફ હું એની ડેફિનેશન ક્લિયર કરી દઉં. ટાઈપ ઓફ ડેટા, તમારે કેવા ટાઈપના ડેટા એન્ટર કરવા એ ડેટા ટાઈપ નક્કી કરે. ડેટા ટાઈપ એટલે શું? ડેટા ટાઈપ એટલે કે ટાઈપ ઓફ ડેટા, કેવા પ્રકારના તમે એની અંદર ડેટા એન્ટર કરાવડાવો છો એ નક્કી કરે, એને ડેટા ટાઈપ કહેવાય. ડેટા ટાઈપમાં શું જરૂરી છે? તો કે મેમરી સાઇઝ, ટાઈપ ઓફ વેલ્યુઝ, રેન્જ ઓફ વેલ્યુઝ અને ટાઈપ ઓફ ઓપરેશન. હવે જોઈ લો કેટલા પ્રકારની ડેટા ટાઈપ છે જાવાની અંદર. ડેટા ટાઈપ ફર્સ્ટ, બાઇટ. એની સ્ટોરેજ કેપેસિટી કેટલી છે? તો કે 1 બાઇટની. એ કેવી ટાઈપની વેલ્યુ સ્ટોર કરે? તો કે ઇન્ટીજર. અને રેન્જ કેટલી છે? -128 એન્ડ પોઝિટિવમાં 127. અને ડિફોલ્ટ વેલ્યુ એની 0. બીજી ડેટા ટાઈપ છે શોર્ટ. એની સ્ટોરેજ કેપેસિટી કેટલી? તો કે 2 બાઇટ્સ. ટાઈપ ઓફ વેલ્યુ તો કે ઇન્ટીજર. અને રેન્જ તો કે -32,768 ટુ 32,767. એની ડિફોલ્ટ વેલ્યુ તો કે કાંઈ નહીં. એવી જ રીતે ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ અને કેરેક્ટર, આટલી બધી એની સ્ટોરેજ કેપેસિટી, સ્પેસ છે. આ ટાઈપ ઓફ વેલ્યુ
હવે તમને એમ થશે મેડમ રિયલ એટલે શું? રિયલ એટલે કે પોઈન્ટ વાળી વેલ્યુ. આગળ તમને ડિસ્ક્રિપ્શનમાં હું તમને સમજાવીશ, પણ ફરી એક વખત કહી દઉં, રિયલ એટલે કે ડોટેડ વાળી વેલ્યુ, અને એની રેન્જ આટલી છે અને ડિફોલ્ટ વેલ્યુ આટલી છે. અત્યાર સુધીના પેપર્સમાં આ રેન્જ નથી પૂછાણી, પણ એક વખત તમારે એની ઉપર નજર ફેરવી લેવાની કે એની કેટલી કેટલી રેન્જ છે. લગભગ આટલી જ પૂછાય છે, આનાથી વધુ આટલું ડીપમાં નથી લોકો પૂછતા, પણ એક વખત નજર ફેરવી લેજો. લાસ્ટમાં બુલિયન. બુલિયન એ 1 બાઇટ અને એની ટાઈપ છે બુલિયન. બુલિયન એટલે શું? તો કે બુલિયન મીન્સ કે ટ્રુ અથવા ફોલ્સ. એનો આન્સર ટ્રુમાં હોઈ શકે અને ફોલ્સમાં હોઈ શકે. એની એક ડિફોલ્ટ વેલ્યુ છે કે શું? તો કે ફોલ્સ. કદાચ તમને એવો ક્વેશ્ચન બી પૂછી શકાય કે બુલિયનની વેલ્યુ ડિફોલ્ટ વેલ્યુ શું? તો એની એક જ એની ડિફોલ્ટ વેલ્યુ આપેલી છે ફોલ્સ. ઇન્ટીજર નંબર વિથ b bytes precisions stored signed value in range -2 b -1 comma b upon 2 upon b -1. આ એની રેન્જ વેલ્યુ શોધવા માટેનું નોટેશન છે. બહુ તમને એ ડીપમાં જવાની જરૂરત નથી. તમે જો આગળ કમ્પ્યુટરમાં બેચલર કરો તો આ ઉપર તમારે સમ્સ આવે, પણ આમાં ખાલી તમારે સાઇન જોવાનું જ છે. when they are precedes with a keyword using the value are range. જો કીવર્ડની વેલ્યુ છે એ 0 to 2 upon b -1. રિયલ નંબર છે એનું શું છે? તો કે રિયલ નંબર IEEE 754 ઉપર બેઝિક એની ઉપર હોય છે. જાવા યુઝિસ યુનિકોડ કેરેક્ટર સેટ. આ કદાચ તમને પૂછાઈ શકે જાવા કયા કેરેક્ટર સેટનો ઉપયોગ કરી શકે? તો કે યુનિકોડ કેરેક્ટર સેટનો ઉપયોગ કરી શકે. હવે ડેટા ટાઈપ આપણે ડિસ્ક્રિપ્શનમાં જોઈએ, આ બધી જોઈ લીધી, બરોબર. હવે આપણે વેરિયેબલ ઉપર જોઈએ. ડેટા ટાઈપ આવી ગયા પછી વેરિયેબલ જોઈએ. વેરિયેબલ હોય તો ડેટા ટાઈપની જરૂરિયાત રહે, અધરવાઇઝ રહે નહીં. વેરિયેબલ કેન ટેક અ ડિફરન્ટ ડેટા વેલ્યુ ડિફરન્ટ ટાઈપ ડ્યુરિંગ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ. આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય ત્યારે વેરિયેબલ છે એ વેલ્યુ લે છે. કેના ડિપેન્ડ ઉપર? તો કે ડેટા ટાઈપના ડિપેન્ડ ઉપર. એ કેવી ડેટા ટાઈપ છે એની ઉપર એ આપણી પાસેથી વેલ્યુ લે છે. બટ ઇટ ઓલવેઝ રિફર ટુ સેમ મેમરી લોકેશન. પણ એ મેમરી એલોકેશન લોકેશન એ જગ્યા આપે છે. અ વેરિયેબલ કેન બી યુઝ જાવા પ્રોગ્રામ ઓનલી ઇફ ઇટ હેઝ ફર્સ્ટ બીન ડિક્લેર્ડ. પહેલાં એને ડિક્લેર્ડ કરવામાં આવે છે, એ પ્રમાણે તે વેલ્યુ લે છે. જોઈ લ્યો ટાઈપ નેમ. અહીંયા ટાઈપ નેમ એટલે કે ડેટા ટાઈપ આપવાનું, અને પછી વેરિયેબલ નેમ અહીંયા વેરિયેબલ આપવાનું. અને આમ જો તો તમારી શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં કહું તો વેરિયેબલ ઇઝ વન ટાઈપ ઓફ કન્ટેનર. કન્ટેનરમાં આપણે શું કરીએ? તો કે આપણે કોઈ પણ વસ્તુ રાખીએ, બરોબર. એવી જ રીતે વેરિયેબલ છે ઇઝ અ વન ટાઈપ ઓફ કન્ટેનર. એમાં આપણે વેલ્યુ સ્ટોર કરી શકીએ. કોના ડિપેન્ડથી? તો કે ડેટા ટાઈપ. કઈ ડેટા ટાઈપ છે એને ડિપેન્ડથી આપણે એમાં વેલ્યુ સ્ટોર કરી શકીએ. The conversation is used here. Syntax angle brackets denote the item to be specified by the user. અહીંયા કેવા પ્રકારની વેલ્યુ છે? કર્લી બ્રેકેટ્સ denote the list of items separated by comma. ઘણા બધા વેરિયેબલ્સ હોય તો એને કોમાથી ડિનોટ્સ અલગ કરી શકાય છે. એક કરતાં વધુ વેરિયેબલ બી આપણે ડિક્લેર કરી શકો છો. Here variable name denote a list of variable name. Integer marks. Integer છે એ શું છે? ડેટા ટાઈપ છે. માર્ક્સ છે એ શું છે? વેરિયેબલ છે. પછી હવે આપણે આમાં આ ડિક્લેર કરેલું છે, ઓનલી ડિક્લેર કરેલું છે, અસાઇન નથી કર્યું. અસાઇન એટલે કે વેલ્યુ અસાઇન આપવી. ડબલ તો કે અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ, આમાં બે વેરિયેબલ આપ્યા. ફ્લોટ આમાં આપ્યું રેટ. કેરેક્ટર તો કે ગ્રેડ, અને બુલિયન તો કે ઇઝ પાસ. આ આગળની છે એ ડેટા ટાઈપ છે અને આ બધા છે એ વેરિયેબલ છે. હવે વેરિયેબલના પણ અમુક
પ્રોટોકોલ છે એટલે કે નિયમ છે. શું નિયમ છે એ જુઓ. ઇટ મસ્ટ બિગિન વિથ આલ્ફાબેટ અંડરસ્કોર ઓર ડોલર સાઇન. એ સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો કે આલ્ફાબેટ એટલે કે A to Z, કેપિટલ સ્મોલ કોઈ બી ચાલે, અંડરસ્કોર એટલે કે અંડરસ્કોર થી સ્ટાર્ટ થાય અને ડોલર સાઇન એ સિવાય કોઈ પણ થી સ્ટાર્ટ થાય નહીં. આફ્ટર ધ ફર્સ્ટ કેરેક્ટર ઇટ મે કન્ટેન અ ડિજિટ, આલ્ફાબેટ, ડોલર સાઇન એન્ડ અંડરસ્કોર. પેલું સ્ટાર્ટ આ ત્રણથી જ થશે, પછી વચ્ચે તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો, ડોલર સાઇન મૂકી શકો, તો એ બધું વચ્ચે મૂકી શકો, ડિજિટ નંબરે મૂકી શકો. જોઈ લો, સમ લીગલ નેમ આર બર્થ અંડરસ્કોર ડેટ. બર્થ અંડરસ્કોર ડેટ, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ, જો અહીંયા 5 આપેલું છે, ડેટ, અમાઉન્ટ, ડોલર, અને અહીંયા ડોલરની સાઇન અને પ્રાઇસ. સમ ઇલીગલ નેમ્સ ફોર મી, અહીંયા મેં તમને કીધું હતું કે સ્ટાર્ટિંગ શું આવવું જોઈએ તો કે અંડરસ્કોર અથવા ડોલર સાઇન અને આલ્ફાબેટ્સ જોવું જોઈએ. અહીંયા મેં 4 એટલે કે નંબર આપેલો છે, અહીંયા પર્સન્ટેજની સાઇન આપેલી છે, અહીંયા સ્પેસ આપેલી છે, સ્પેસ પણ આપી શકાતી નથી. નો સ્પેસ આર અલાઉડ ઇન અવેલેબલ ઇન વેરિયેબલ્સ, સ્પેસ અપાતી નથી. એના પછી જોઈ લો, ઇટ can not be reserved word. Reserved word have a special use in Java, cannot be used by a programmer for a other purpose. એના reserved word હોય, કીવર્ડ હોય, એ આપણે વેરિયેબલ એઝ અ વેરિયેબલ તરીકે ડિક્લેર કરી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ FOR, FOR. બીજું એક્ઝામ્પલ આપું તો ઇફ. એ બધા અમુક કીવર્ડ છે, એને કીવર્ડ તરીકે ડિફાઇન કરેલા છે, એને તમે એઝ અ વેરિયેબલ તરીકે ડિક્લેર કરી શકો નહીં. આ એની રૂલ છે, એ કમ્પ્લીટ થાય છે. હવે એક બીજી નોટ આપેલી છે, જોઈ લ્યો. નોટ ધેટ જાવા ઇઝ કેસ સેન્સિટિવ. જાવા છે એ કેવું છે તો કે કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ નો મિનિંગ શું થાય? અપર કેસ એન્ડ લોઅર કેસ લેટર આર કન્સિડરેડ ટુ બી ડિફરન્ટ. અપર કેસને અને લોઅર કેસને એ અલગ ગણે છે. એક્ઝામ્પલ જોઈ લો. 10 વેરિયેબલ નેમ બેલેન્સ એન્ડ બેલેન્સ આર ડિફરન્ટ. વેરિયેબલ તરીકે તમે એક આ બેલેન્સ ડિક્લેર કરેલું હોય અને બીજી જગ્યાએ આ ડિક્લેર કરો તો બેયને એ અલગ ગણે છે. શું કામ? કારણ કે એ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે શું તો કે અપર કેસ અને લોઅર કેસને એ અલગ ગણે. તો અહીંયા બી સ્મોલ આપેલો છે, અહીંયા બી કેપિટલ આપેલો છે, એટલા માટે. હવે એક વેરિયેબલનું અને એક્ઝામ્પલ આપેલું છે, જોઈ લો પ્રોગ્રામ તરીકે. નોટ ધેટ લોકલ વેરિયેબલ આર નોટ ઇનિશિયલાઇઝ વિથ અ ડિફોલ્ટ વેલ્યુ. પહેલા તો મારે તમને એ કહેવું પડશે કે લોકલ વેરિયેબલ એટલે શું. તો કે આ મેઇન પ્રોગ્રામની અંદર અહીંયા જે વેરિયેબલ ડિક્લેર કરેલા હોય એને લોકલ વેરિયેબલ કહેવાય. મેઇન પ્રોગ્રામની બહાર કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરું તો એને લોકલ વેરિયેબલ કહેવાય નહીં, પબ્લિક વેરિયેબલ કહેવાય. આની મેઇન પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરું તો એને લોકલ વેરિયેબલ કહેવાય. હવે જોઈ લ્યો, લોકલ વેરિયેબલ આર નોટ ઇનિશિયલાઇઝ વિથ અ ડિફોલ્ટ વેલ્યુ. આ વેરિયેબલ છે એ ડિફોલ્ટ વેલ્યુ તરીકે ઇનિશિયલાઇઝ થાય નહીં, એટલે એની ડિફોલ્ટ વેલ્યુ ઓટોમેટિકલી ડિફોલ્ટ વેલ્યુ લઈ લે નહીં. જોઈ લ્યો, ક્લાસ ટેક્સ્ટ વેર curly bracket start public static void main float rate ડબલ ની અહીંયા એને વેરિયેબલ ડિક્લેર કરેલો છે ઇઝ ઇક્વલ્સ ટુ 10,000. આની મેં વેલ્યુ આપી 10,000. આ છે એ ડેટા ટાઈપ છે, આ છે એ વેરિયેબલ છે અને આ છે એ એની વેલ્યુ છે. રેટની મેં વેલ્યુ આપેલી નથી. હવે AMTS અમાઉન્ટ, બરોબર, એમાં ઇઝ ઇક્વલ્સ ટુ રેટ મલ્ટીપ્લાય અમાઉન્ટ. મેં રેટની તો વેલ્યુ જ નથી આપી છે તો એને મેં ઉપર શું કીધું કે હું લોકલ વેરિયેબલને છે એ ડિફોલ્ટ વેલ્યુ લઈ શકું નહીં. આની ડિફોલ્ટ વેલ્યુ છે, ફ્લોટની ડિફોલ્ટ વેલ્યુ શું થઈ શકે તો કે 0 હોય, પણ એ લોકલ વેરિયેબલ તરીકે ચાલે નહીં. એટલા માટે અહીંયા મેં વેલ્યુ જ અસાઇન નથી કરી, એટલે શું આપી દે તો કે એક એરર આપી દે છે.
જોઈ લો, વેરિયેબલ રેટ માઇટ નોટ હેવ બી ઇનિશિયલાઇઝ. અહીંયા તમે ઇનિશિયલાઇઝ એટલે કે અસાઇન કરેલું નથી એટલા માટે અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ઓબ્ઝર્વ ધેટ લોકલ વેરિયેબલ રેટ ઇઝ નોટ અસાઇન્ડ એની વેલ્યુ બિફોર ઇટ યુઝ સ્ટેટમેન્ટ અમાઉન્ટ્સ. બરાબર, અહીંયા આપણે યુઝ કરેલો છે રેટ, પણ એની વેલ્યુ આપેલી નથી અને એને ડિફોલ્ટ વેલ્યુ લે નહીં. હવે એના પછી વેરિયેબલ પછી લિટરલ્સ જોઈએ. અ નેમ યુઝડ ફોર અ કોન્સ્ટન્ટ વેલ્યુ ઇઝ નોન એઝ અ લિટરલ. આપણે કોઈ પણ નેમને કોન્સ્ટન્ટ એટલે કે ફિક્સ વેલ્યુ આપીએ એને લિટરલ કહેવામાં આવે. દેર આર સમ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ લિટરલ ઇન જાવા ફોર અ નંબર, કેરેક્ટર, સ્ટ્રિંગ એન્ડ બુલિયન. અમુકને ફિક્સ વેલ્યુ આપેલી છે એ જોઈ લ્યો. શેમાં? તો કે નંબરમાં, કેરેક્ટર, સ્ટ્રિંગ અને બુલિયનમાં. હવે ન્યુમેરિક લિટરલ્સ. ન્યુમેરિક લિટરલ્સ એટલે શું? ન્યુમેરિક લિટરલ્સ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ઇન્ટીજર ઓર રિયલ નંબર. ન્યુમેરિક લિટરલ્સને આપેલું છે. ફોર એક્ઝામ્પલ 157 અને આને રિયલ નંબર એટલે શું? તો કે ફ્લોટેડ. ફ્લોટેડ એટલે શું? તો કે પોઈન્ટવાળી વેલ્યુ. એને આપેલું છે 17.42. બીજું ન્યુમેરિક લિટરલ્સ પછી આવે છે, આ તો એક્ઝામ્પલ આપેલું છે, એવું નથી કે આને ફિક્સ વેલ્યુ આપી દી. એટલે ફિક્સ વેલ્યુ એટલે શું? તો કે તમારું પ્રોગ્રામમાં તમે અંદર આપી દો, એને લિટરલ્સ કહેવાય. રન કરવા વખતે ન આપો, એક્ઝિક્યુશન વખતે ન આપો. બરાબર, એક્ઝિક્યુશન વખતે આપો તો એ રેન્ડમલી થાય કે હું 157 નાખું, બીજો છે 140 નાખે. એ નહીં, આપણે પ્રોગ્રામની અંદર જ આપી દઈએ, એને લિટરલ્સ કહેવામાં આવે છે. એ ન્યુમેરિક લિટરલ્સ એમાં આવે છે. બીજું છે ઇન્ટીજર લિટરલ્સ. ઇન્ટીજર લિટરલ્સ આર લિટરલ્સ ધેટ આર વોલ નંબર. એમાં કેનો સમાવેશ થાય છે? તો કે વોલ નંબર, ફૂલ વેલ્યુનો સમાવેશ થાય છે. એની અંદર પણ આપેલું છે, જોઈ લો. જાવા અલાઉસ અ ડેસિમલ બેઝ. ડેસિમલ બેઝ પછી ઓક્ટલ બેઝ અને હેક્સાડેસિમલ બેઝ. એમાં decimal base integer literal are larger than integer is automatically type of long. આમાં લોંગની જેટલી ટાઈપ આપેલી છે એ ઓટોમેટિકલી ડિરાઈવ થાય છે. ડેસિમલ એટલે કે 0 to 9 બેઝ. ઓક્ટલનો મિનિંગ શું થાય? તો ઓક્ટલ એટલે કે 0 to 7. હેક્સાડેસિમલ એટલે એમાં 100 ડિજિટનો સમાવેશ થાય. ડેસિમલ એટલે 10, 10 એટલે 0 to 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે ઓક્ટલ નંબર. ઓક્ટલ નંબર એમાં 0 to 7 સ્ટાર્ટ ઓલવેઝ 0 થી થશે. હેક્સાડેસિમલમાં 16 ડિજિટનો સમાવેશ છે. 0 to 9 એટલે 10 થયા અને પછી આલ્ફાબેટના નંબર લઈ લીધા, A, B, C, D, E અને F. અને એ અપર કેશ અને લોઅર કેશ બંનેમાં ચાલે. હવે એના પછી છે યુનિકોડ લિટરલ્સ. કન્સિસ્ટ અ સ્લેશ યુ ફોલોડ બાય અ 4 હેક્સાડેસિમલ ડિજિટ. ફોર એક્ઝામ્પલ કેરેક્ટર લિટર. અહીંયા યુનિકોડ એટલે સ્ટાર્ટિંગ સ્લેશ યુ થી થાય ચાલુ અને પછી છે એ હેક્સાડેસિમલ નંબર આપી દે. હેક્સાડેસિમલ નંબર એટલે શું? તો કે 0 to 9 અને A to F ની અંદર આવી જાય. Java 7 also support binary numbers using a 0 and 1 and prefix 0b and 0. બાઇનરીનો સમાવેશ થાય છે. બાઇનરી એટલે શું? તો કે બાઇનરી એટલે કે આગળ 0 આપેલો, આગળ 0 પછી કેપિટલ બી અથવા તો સ્મોલ બીનો સમાવેશ થાય. જોઈ 0b પછી અહીંયા બાઇનરી નંબર્સ, અહીંયા 0b પછી અહીં બાઇનરી નંબર્સ. એના પછી આવે છે રિયલ નંબર્સ. રિયલ નંબર્સ ઇન્ટીજર પૂરું થઈ ગયું. ઇન્ટીજરમાં કેનો સમાવેશ થાય છે? ડેસિમલ, ઓક્ટલ, હેક્સાડેસિમલ, યુનિકોડ અને બાઇનરી. હવે રિયલ નંબર જોઈ લો. રિયલ નંબરમાં ઇન સ્ટાન્ડર્ડ નોટેશન ધ ઇન્ટીજર પાર્ટ ઓફ અ એન્ડ ફ્રેક્શનલ પાર્ટ આર સેપરેટેડ વિથ અ ડેસિમલ પોઈન્ટ ડોટ. આ છે ઇન્ટીજર છે, આ ડેસિમલ
નોટેશન છે, ડેસિમલ ડોટ નોટેશન કહેવાય, અને આ છે એ ફ્રેક્શનલ પાર્ટ છે. ઇન એટલે એને રિયલ નંબર કહેવાશે. ઇન સાયન્ટિફિક નોટેશન અ નંબર ઇઝ ફોલોડ બાય લેટર ઈ. સાયન્ટિફિક નોટેશનનો પણ ઉપયોગ થાય છે અને એમાં સાઇન ઈનો ઉપયોગ થાય છે. જોઈ લ્યો 1.3E12 આ સાયન્ટિફિક નંબર છે. હવે એના પછી ઇન જાવા ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ બાય ડિફોલ્ટ ઇઝ ઓફ ટાઈપ ડબલ. એની ડિફોલ્ટ ટાઈપ કેવી હોય છે તો કે ડબલ હોય છે. To make a literal of type float, we have append an F or capital F અને small f suffix to number. For example, હવે તમારે કોઈ પણ ફ્લોટ વેલ્યુ છે એની વેલ્યુ આપવી હોય તો એની વેલ્યુ આપ્યા પછી કેપિટલ એફ અથવા તો સ્મોલ એફ લખવો પડે. એની માટેનું જો એક્ઝામ્પલ એને આપેલું છે, ક્લાસ ટેસ્ટ વેર પબ્લિક સ્ટેટિક વોઇડ મેન ફ્લોટ રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 10.2 અહીં આપી દીધા છે. એને વેલ્યુ આપી દીધી છે એટલે આપણે એની એરર આવશે નહીં, પણ વેલ્યુમાં આપેલી છે પણ ફ્લોટ વેલ્યુ છે એની વેલ્યુ આપવા પછી એફ લખવું પડે. ઈમાં આપેલું નથી એટલા માટે જોઈ લો અહીંયા એરર આવે છે. પોસિબલ લોસ ઓફ પ્રિસિઝન્સ ફાઉન્ડ ડબલ રિક્વાયર્ડ ફ્લોટ રેટ અહીંયા આપેલું નથી. હવે આગળનું હું જ્યારે તમને એક્ઝામ્પલ સમજાવીશ ત્યારે એમાં એફ આપણે આપી દેશું એટલે ઈ એરર છે એ સોલ્વ થઈ જશે. આ પ્રોગ્રામનું ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે. જો અહીંયા ફ્લોટ રેટ 10.2F એવી રીતે લખવાનું હોય અથવા તો કેપિટલ એફ લખો તો બી ચાલ. હવે એના પછી છે બુલિયન લિટરલ્સ. ફોર ધ ટાઈપ બુલિયન there are precisely two literals true and false. કા ટ્રુ એનું હોય અને કા ફોલ્સ હોય. એના પછી છે કેરેક્ટર literals. Character literals are expressed by single character surrounded by a single quotes. એ કેરેક્ટર લિટરલ્સ આપણે અસાઇન કરવું હોય તો એ શેમાં કરાય તો કે સિંગલ કોટ્સની અંદર કરી શકો. આગળ અથવા તો હેઝ આવે 3 આવે એવી રીતે સિંગલ કોટ્સની અંદર કરી શકો. અને એનો કેરેક્ટર સેટ કયો છે મેં તમને આગળ પણ કીધું હતું, 16 બીટ યુનિકોડ કેરેક્ટર સેટ છે. એના પછી સર્ટેન સ્પેશિયલ કેરેક્ટર હેવ અ સ્પેશિયલ લિટરલ ધેટ યુઝ બ્લેક સ્લેશ એઝ એન એસ્કેપ કેરેક્ટર. બીજા એક કેરેક્ટરનો સમાવેશ થાય છે એને બેકસ્લેશ અથવા તો એસ્કેપ કેરેક્ટર કહી શકો. આગળ સ્લેશ આપેલું હોય, સ્લેશ એન સ્લેશ ટી, નવી લાઈન કરવી હોય તો ન્યૂ લાઈન માટે સ્લેશ એન આપી શકો, સ્લેશ ટી ટેબ આપવા માટે, સ્લેશ બી બેક સ્પેસ આપવા માટે. એવી રીતે અલગ અલગનો ઉપયોગ થાય છે. આ ટેબલ જરા જોઈ લેજો તમે. હવે એના પછી છે સ્ટ્રિંગ લિટરલ્સ. સ્ટ્રિંગ ઇઝ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર. એક કરતાં વધુ કેરેક્ટરનો સમાવેશ થાય તો એને સ્ટ્રિંગ લિટરલ્સ કહેવામાં આવે. કેરેક્ટર લિટરલ્સમાં માત્ર એક જ કેરેક્ટરનો સમાવેશ થતો હતો અને એ સિંગલ કોટ્સની અંદર થતો હતો. આમાં સ્ટ્રિંગ લિટરલ્સમાં શું થાય છે તો એમાં એક કરતાં વધારે કેરેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો એને સ્ટ્રિંગ લિટરલ્સ કહેવાય, બલ્ક ઓફ કેરેક્ટર. ફોર એક્ઝામ્પલ represent the string value many congratulations. જો આમાં એક કરતાં વધારે કેરેક્ટર યુઝ થયા તો એને સ્ટ્રિંગ કહેવાય. હવે એના પછી આવે છે કમેન્ટ્સ. આપણે અહીંયા લિટરલ્સ પૂરા થયા, હવે આપણે કમેન્ટ્સ ઉપર જાશું. કમેન્ટ્સ 3 પ્રકારની કમેન્ટ્સ હોય. એક સિંગલ લાઈન કમેન્ટ્સ. પહેલાં તો હું તમને એ સમજાવી દઉં કે કમેન્ટ્સ એટલે શું. કમેન્ટ્સ ઇન અ પ્રોગ્રામ આર ફોર અ હ્યુમન રીડર ઓનલી. એટલે કે આપણી માટે હોય છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે પ્રોગ્રામ રન થાય છે ત્યારે એક્ઝિક્યુટ થતી નથી, અંદર પ્રોગ્રામ માટે નથી હોતી, હ્યુમન રીડર ઓનલી હોય છે. એટલે આપણી જાણકારી માટે હોય છે. આપણા પ્રોગ્રામમાં આપણે લખીએ છીએ બરોબર, પણ પ્રોગ્રામમાં એની જરૂરત હોતી નથી.
એ માત્ર આપણી જાણકારી માટે હોય છે. એ 3 પ્રકારની હોય છે: સિંગલ લાઇન, મલ્ટી લાઇન અને ડોક્યુમેન્ટ લાઇન. સિંગલ લાઇન કમેન્ટ્સ it begin with a double slash and extend till end of a line. એ સિંગલ લાઇન જ હોય છે તો સ્ટાર્ટ છે એ ડબલ સ્લેશથી થાય છે અને કમ્પ્લીટ ક્યારે થઈ જાય તો કે એ લાઇન કમ્પ્લીટ થઈ જાય એટલે એ ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જાય છે, એને કમ્પ્લીટ કરવાની જરૂરત રહેતી નથી. હવે મલ્ટી લાઇન કમેન્ટ ઇટ બિગિન વિથ સ્લેશ સ્ટાર એન્ડ એન્ડ વિથ અ સ્ટાર સ્લેશ. મલ્ટી લાઇન કમેન્ટ એક કરતાં વધારે લાઇનમાં જો તમે કમેન્ટ આપવા માંગતા હો તો એ સ્લેશ સ્ટારથી ચાલુ થાય છે અને સ્ટાર સ્લેશથી કમ્પ્લીટ થાય છે. એના પછી છે ડોક્યુમેન્ટેશન કમેન્ટ. ડોક્યુમેન્ટેશન કમેન્ટ એટલે શું તો કે સ્ટાર્ટ ક્યાંથી થાય, સ્લેશ ડબલ સ્ટારથી ચાલુ થાય અને કમ્પ્લીટ સ્ટાર સ્લેશથી કમ્પ્લીટ થાય છે. આમાં અને આમાં બે વચ્ચે ડિફરન્સ એટલો જ હોય છે, આમાં એક જ એસ્ટ્રિકની સાઇન આપેલી છે, આમાં 2 આપેલી છે. આ ફૂલ ડોક્યુમેન્ટ માટે હોય છે, આ મલ્ટી લાઇન માટે હોય છે અને આ ઓનલી સિંગલ ડોક્યુમેન્ટ્સ માટે હોય છે. હવે એના પછીનો આપણે ટોપિક જોઈએ એક્સપ્રેશન્સ. એક્સપ્રેશન્સ એટલે શું? એક્સપ્રેશન્સ આર એન ઇસેન્શિયલ પાર્ટ ઓફ અ પ્રોગ્રામિંગ. એ પ્રોગ્રામિંગનો મહત્વનો ભાગ હોય છે. ધ બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ઓપરેશન આર અ લિટરલ, વેરિયેબલ એન્ડ ફંક્શન. એક્સપ્રેશન એટલે શું તો કે શેનું બનેલું હોય છે તો કે લિટરલ્સનું બનેલું હોય છે. લિટરલ્સ એટલે શું મેં તમને આગળ જણાવ્યું એટલે કે ભણાવ્યું. વેરિયેબલ્સ અને ફંક્શન કોલ્સ એને એક્સપ્રેશન કહેવાય. સિમ્પલ, હવે જોઈ લો એક્સપ્રેશન કયા પ્રકારના હોય છે. સિમ્પલ એક્સપ્રેશન કેન બી લિટરલ, વેરિયેબલ એન્ડ ફંક્શન. મોર કોમ્પ્લેક્સ expression can be built up by using an operator to combine the simple expression. સિમ્પલ એક્સપ્રેશનમાં શેનો ઉપયોગ થાય છે તો કે વેરિયેબલનું હોય, ફંક્શનનું હોય અને લિટરલ્સનું હોય. બીજું મોર કોમ્પ્લેક્સ એક્સપ્રેશન કેનું હોય તો કે ઓપરેટર્સનું હોય અને કમ્બાઇન્ડ સિમ્પલર એક્સપ્રેશન એટલે કે એમાં લિટરલ આવી જાય, વેરિયેબલ આવી જાય અને ફંક્શન કોલ આવી જાય. તમારી માટે ઓપરેટર્સ છે એ ન્યૂ વર્ડ આવ્યો. ઓપરેટર્સ એટલે શું એ હું તમને આગળ ભણાવીશ. આ ઓપરેટર્સ. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓપરેટર્સ એટલે શું એ જોશું. થેન્ક યુ.